ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુપ્સ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાલક અને બેસનના પુડલા. તો એના સારું આપણે આ પાલક લીધી છે થોડીક આ રીતની, એટલી એક પૂરીઓ લીધો તો એમાંથી અડધીક લીધી છે. અને બેસન તો 1 કપ આપણે બેસન ચારીને લીધું છે. અને થોડાક લીલા ધાણા લીધા છે અને લસણ 6 હાથ કરી અને 2 થી 3 લીલા મરચાં તીખાસ માટે, અને મીઠું જોહે, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આ પાલક છે એને આપણે થોડીક બાફવાની છે, આમાં બ્લાન્ચ કરવાની છે. તો એકદમ એને આ રીતના એકદમ ઉકળતા પાણીમાં પહેલાં પાલકને નાખી દેવાની આ રીતે. અને આમાં ખાલી થોડીક વાર આ રીતે થોડીક જ વાર ફેરવી લેવાની એમાં, એટલે એનો કલર એકદમ સરસ તરત ગ્રીન થઈ જાય. આ રીતની થોડીક જ વાર આ રીતે રહેવા દેવાની એકદમ ગરમ પાણીમાં. તો આ રીતે અડધીક મિનિટ માટે જ ખાલી રાખવાની, અને પછી એને આપણે નાખવાની છે ઠંડા પાણીમાં. તો આ આપણે ઠંડુ પાણી લીધું છે, તમે બરફ નાખી નહીં નાખી શકો ને ઠંડુ પાણી લઈ શકો. તો આ રીતે બસ એટલી જ વાર રહેવા દેવાની છે. તો ગેસ બંધ કરી દઉં અને પાલક બધી આપણે કાઢીને સીધી ઠંડા પાણીમાં નાખી દઉં. એટલે એનો કલર એકદમ ગ્રીન રહે, આ રીતનો થઈ જાય. ઠંડા પાણીમાં એ જ રીતે થોડીક વાર ફેરવી લેવાની ખાલી. હવે આને આપણે પીસવાનું છે, પ્યુરી બનાવવાની છે. તો આ મિક્સરની જાર લીધીશ, એમાં આપણે આ બધું ભેગું પીસી નાખીશું. તો આ લીલા ધાણા લીધા છે અને મરચાં ને લસણ બધું આમાં નાખી દેવું. અને આના ભેગી આપણે પાલક નાખી દઈશું બધી આમાંથી કાઢીને પાણીમાંથી. તો આ બધું આપણે પીસી લેવું. તો ગ્રેવી આપણે આ રીતે પીસી લીધી. અને આપણે હવે ખીરું તૈયાર કરશું. આમાં મીઠું નાખી દઉં, સ્વાદ પ્રમાણે મીઠું. અને આપણે ગ્રેવી આમાં નાખી દઉં. હવે જરૂર પ્રમાણે પાણી નાખીને ખીરું તૈયાર કરશું. તો પાણી આપણે આમાં નાખીને નાખીશું થોડું. એકદમ લસણનો ને મસ્ત ટેસ્ટ આવશે. તો થોડુંક આપણે અડધો કપ જેટલું પાણી નાખ્યું, મિક્સ કરી લેવું. પછી જરૂર પડે તો બીજું પાણી નાખીશું એમ. અને લોટ હંમેશા ચારીને લેવાનો. ચણાનો લોટમાં ગાંઠા વધારે પડી જતા હોય, એટલે હંમેશા ચારીને લેવાનું, એટલે એકદમ ખીરું સરસ બનશે. ભજીયા બનાવો કે ગમે એ વસ્તુ બનાવો એમ. તો હજી થોડુંક પાણી નાખીશું આપણે. તો આ રીતનું ખીરું આપણે બનાવશું. મીઠું ટેસ્ટ કરી લેવાનું, જરૂર પડે તો નાખવાનું. અને તીખાશ તમે તમારા હિસાબે મરચાં નાખી શકો. તો આપણે 2 થી 3 મરચાં નાખ્યા છે, એટલે એટલા બરાબર તીખાશ માટે આમાં. તો આપણે આમાંથી બનાવશું. તો ગેસ ચાલુ કરી દઉં, તવીને થોડી ગરમ થવા દઉં. તો તવી આપણી ગરમ થઈ ગઈ છે, તો થોડુંક તેલ નાખીશું. આ રીતે તેલવાળી કરી લેવું. તો હવે એમાં ખીરું પાથરશું આપણે. ગેસ ધીમો કરી દેવાનો. તમારે જે સાઈઝનું બનાવવું હોય એ સાઈઝનું. 1 ચમચો આપણે નાખ્યો છે, એને ફેરવાઈએ. અને પાકવા દેવું આપણે.
એવું લાગે તો સેજ પાણીવાળો હાથ કરીને ફેરવી દેવાનું આ રીતે. એકદમ ઉપરથી સરસ પાકી જાય એવું પાકવા દેવાનું, પછી ફેરવી લેવાનું. જરૂર પડે તો સાઈડમાં થોડુંક તેલ નાખવાનું. આખું આ રીતનું પાકી જાય એવું થઈ જાય પછી એને ફેરવવાનું. બીજી બાજુ એ જ રીતે પકાવી લેવું, થોડુંક તેલ નાખીને. આમાં લસણનો અને પાલકનો ને સરસ ટેસ્ટ આવશે. ને છોકરાઓને તમે ટિફિનમાં આ બનાવીને આપી શકો, સવારમાં વાર ના લાગે અને બનાવતા. ને પાલકને તમે સાંજે બ્લાન્ચ કરીને પ્યુરી બનાવીને ફ્રીજમાં રાખી દો તો સવારે ફટાફટ ખીરું બનાવીને તરત બની જાય એમ. ટિફિનમાં છોકરાઓને ભાવે. અને બે બાજુ પકાવી લઈશું આપણે. તો બે બાજુ આપણે શેકી લીધું સારી રીતે. અને ચણાનો લોટ છે તેને પાકતા એટલી વાર નથી લાગતી. તો આ રીતે બે બાજુ પકાવી લેવાનું. અને આને દહીં આયરે ખાઈ શકો, ચા આયરે ખાઈ શકો, કે કેચઅપ આયરે તમે છોકરાઓને આપી શકો. તો તૈયાર છે આપણા પાલક અને બેસનના પુડલા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પાલક અને બેસનના પુડલા.